ધોરાજીની આદર્શ સ્કૂલમાં લલિત વસોયાએ પણ મતદાન કર્યું। કોંગ્રેસે અહીં વિકાસ કર્યો છે, સ્થાનિકોને કોઈ પણ પ્રશ્નો અહીંયા નથી તેવું તેમણે કહ્યું। અહીં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું છે। ભાજપને 6 બેઠક પર અહીં ઉમેદવાર પણ નથી મળ્યા। 36 બેઠક પર કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। દેસાઈવાડી વિસ્તારની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકા જે છે ત્યાં મતદાન અત્યારે લોકો કરવા આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દેસાઈવાડી વિસ્તારની અંદર જે મતદાન મથક આવેલું છે ત્યાં અત્યારે મશીન જે છે તે ઈવીએમ મશીન બંધ થતા લોકો જે છે તેમની લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી છે। શું કહેશો, મશીન બંધ થયું છે, કેટલા સમય? મશીન બંધ થતા અમે 1 કલાક ત્યાં લાઈનમાં ઉભા છે। બધા લોકો પરેશાન છે, ધંધા રોજગાર મૂકીને આવ્યા છે અને લેડીઝો ઘરકામ મૂકીને આવી છે અને લોકોને ઉત્સાહ અને જાગૃતતા ઘણી છે આ મતદાન કરવા માટે। પણ જ્યાં સુધી આ ઈવીએમ મશીન ત્યાં ચાલુ નહીં થાય ત્યાં સુધી લોકોને અને લેડીઝ લોકોને ઘણા પરેશાન છે। આવ્યા ને તો અડધી કલાક થયા ઊભા છે તો બંધ છે મશીન, તો કીધું બપોર પછી આવશું, અત્યારે નહીં। ધંધાવાળાને જવું હોય બપોર પછી મતદાન કરી જશું। અત્યારે કેટલી લાંબી લાઈનો છે અને કેટલા સમયથી તમે ઊભા હતા? અડધી કલાક થી ઊભા છે તો કીધું ચાલુ ન થયું તો કીધું આપણે જઈએ। આજે અહીંયા કાંઈક ખોટવાનું છે ને એટલે બેહાઈ રહ્યા છે અહીંયા। હા, 1 કલાકથી મશીન બંધ છે અને 20 મિનિટ પહેલાનું આવી ગયું છે, ચેન્જ થઈ ગયું પણ ચાલુ નથી કર્યું। હવે આ એજ વાળાને અમારે શું કરવું? એ ઊભા ન રહી શકતા હોય, બાવડું ચાલીને મત દેવા લઈ જવા પડતા હોય, એ કેટલી વાર ઊભા રહ્યા? કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।